સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા હાર્દિકને મળવા તેના માતા-પિતા, બહેન અને કાકા પહોંચ્યા છે। આ પહેલા હાર્દિકના રિમાન્ડ માટે રજૂ કરતા પહેલા તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો હતો। તો કેતન, ચિરાગ અને દિનેશને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસેથી ગાંધીનગર એફએસએલ ઓફિસમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ માટે લઈ જવાયા છે। આ ત્રણેયના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે। આ તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ લવાયેલા હાર્દિકને આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચમાં હાર્દિકને લાવ્યા બાદ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાર્દિકને બપોર બાદ કોર્ટ સામે રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચમાં એસઆરપી સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે। સુરતથી હાર્દિક પટેલના ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જ્યારે તેમના અન્ય ત્રણ સાથી દિનેશ પટેલ, કેતન પટેલ અને ચિરાગ પટેલને રાત્રે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કશ્યપ। જી કશ્યપ, હાર્દિકને મળવા માટે તેના પરિવારજનો આવ્યા છે, શું માહિતી છે? બિલકુલ છે, હાર્દિક પટેલને બપોરે 12 વાગ્યા બાદ જે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો, તે બાદ તેને પરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે। ત્યારે હાર્દિક પટેલના માતા, પિતા, બહેન અને કાકા અહીંયા તેને મળવા માટે પહોંચ્યા છે અને ખબર અંતર પૂછવા માટે અહીંયા પહોંચ્યા છે। સાથે જ જે કેતન પટેલની ને જે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે એના પિતા લલિતભાઈ પટેલ પણ અહીંયા તેને મળવા માટે પહોંચ્યા છે। હાલ કેતન પટેલ, દિનેશ પટેલ અને ચિરાગ પટેલને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી માટે ગાંધીનગર ખાતે લઈ ગયા હોવાના કારણે તો બીજી તરફ જે હાર્દિક પટેલ છે તેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે, જેથી તેના પરિજનો અત્યારે અહીંયા બહાર તેને મળવા માટે અહીંયા ઉભા છે। જી જી, આભાર કશ્યપ માહિતી આપવા માટે।